વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલય ખાતે શાળારૂપી સંસદ ભવનના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક નાગરિકને સારી રીતે નેતૃત્વ કરી શકે એવા નેતાને મત આપી ચૂંટી શકવાનો સંપૂર્ણ હક છે અને 18 વર્ષથી નીચેના વ્યક્તિઓને આ હક હોતો નથી। આથી વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લોકશાહી ઢબે પોતાના હેડ બોય હેડ ગર્લને ચૂંટણી અને તેમની શાળારૂપી સંસદ ભવનના શપથ ગ્રહણ સમારોહનું આયોજન સ્કૂલના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ તરીકે મૌલિકભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી બીજેપી યુથ વિંગ વડોદરા અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, ડાયરેક્ટર મિત્તલ શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશ શાહ તથા અન્ય શાખાના આચાર્યો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે અમે ઇલેક્શન કર્યું 1 કલાક કે 2 કલાકમાં તો એ લોકોનું રિઝલ્ટ બહાર આવી જાય અને એમાંથી હેડ બોય હેડ ગર્લ બરાબર કમિટી મેમ્બર આ રીતે અલગ અલગ જે ફેક્ટર્સ છે એ અમે એમાંથી ડિવાઈડ કરીએ છીએ। એમાંથી અલગ અલગ કમિટીઓની રચના કરીએ છીએ। એ કમિટીઓમાં આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એની ઉપર દેખરેખ રાખે। સપોઝ કે રમતગમતની પ્રવૃત્તિ કોઈ છે તો એની એક કમિટી હોય, સ્વાસ્થ્યને લગતી હોય તો એની આપણે આરોગ્યની એક કમિટી હોય। આવી રીતે અલગ અલગ પ્રકારની અમે લોકો કમિટી બનાવી છે અને એના આ જે લીડર છે એની આજે શપથવિધિ અમે લોકોએ રાખી હતી અને આ શપથવિધિમાં અત્રે ઉપસ્થિત આપણે મૌલિકભાઈ દેસાઈ એમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા। એ પોતે પણ ભૂતપૂર્વ નેતા હતા અને એ અત્યારે નેતા જે અમારી શાળાના નાના બાળકો છે અને નેતા તરીકે ચૂંટાયા એમને સાચી જાણકારી એક નેતા જ આપી શકે અને એ નેતાએ એક સાચી જાણકારી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ રીતે અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કાયમ માટે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના અમે લોકો બાળકો આ બધું ભેગું કરી અને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે।